હાલો ફ્રેન્ડ્સ, હું છું નીતા। આજે બનાવશું ભરેલ ગુંદાનું શાક। સૌ પ્રથમ ગુંદામાંથી ઠરિયા કાઢી તેને 10 મિનિટ માટે છાશમાં પલાળી દેશું। ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરશું। 3 ચમચી ગાંઠિયાનો ભૂકો, 2 ચમચી સિંગનો ભૂકો, 1 ચમચી તલનો ભૂકો, 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, ચપટી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગોળ, અડધો લીંબુનો રસ, ચપટી ગરમ મસાલો, અડધી ચમચી આદુ લસણની પેસ્ટ, ધાણા ભાજી, 1 ચમચી તેલ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ થઈ જાય એટલે આપણે ગુંદા ભરી લેશું। ગુંદા ભરાઈ ગયા છે। જે મસાલો વધ્યો છે એ પાછળથી એડ કરશું। તેલ મૂકશું। તેલ આવી છે એટલે રાઈ, જીરું, હિંગ, હળદર, આદુ લસણની પેસ્ટ નાખી ગુંદા એડ કરી તેને સારી રીતે સાતળી લેશું। તેને ઢાંકી 2 મિનિટ ચડવા દેશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં આપણે કાંદાની ગ્રેવી એડ કરશું। તેને સારી રીતે મિક્સ કરી ઢાંકી દેશું। 3 થી 4 મિનિટ ચડવા દેશું। હવે ચેક કરી લેશું। ગ્રેવીનું પાણી બળી ગયું છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે। હવે તેમાં ટમેટાની ગ્રેવી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું। તેને ઢાંકી 7 થી 8 મિનિટ ચડવા દેશું। 7-8 મિનિટ પછી ચેક કરી લેશું। ગ્રેવીનું પાણી બધું બળી ગયું છે અને તેલ સારી રીતે છૂટું પડી ગયું છે। હવે તેમાં અડધી વાટકી મોરી છાશ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું। તેને ફરીથી ઢાંકી 4 થી 5 મિનિટ ચડવા દેશું। 5 મિનિટ થઈ ગઈ છે, ચેક કરશું। તેલ સરસ છૂટું પડી ગયું છે। ગુંદા પણ સારી રીતે બફાઈ ગયા છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ, 2 ચમચી ચટણી પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું। ત્યાર પછી તેમાં વધેલો મસાલો એડ કરી તેને સારી રીતે મિક્સ કરી ઉપરથી કોથમીર ભભરાવી દેશું। તૈયાર છે ભરેલ ગુંદાનું શાક।